अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, ધોરણ 10 વિજ્ઞાનમાં આજે આપણે પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો વિશે અભ્યાસ કરીશું. તમે જાણો જ છો, કારણ કે તમે અભ્યાસ કરીને આવ્યા છો ધોરણ 9 સુધી, કે કાર્બન એક તત્વ છે. કાર્બન અને તેના સંયોજનો આ પૃથ્વી પર વિપુલ માત્રામાં મળી આવે છે. કાર્બન વિશ્વનું એકમાત્ર એવું તત્વ છે કે જેના સંયોજનોની સંખ્યા અન્ય તત્વના સંયોજનોની સંખ્યાની સરખામણીમાં ઘણી વધારે છે. હવે આપણે વિચાર કરીએ કે આપણી આસપાસ જે વસ્તુઓ છે તેમાં કાર્બન ક્યાં છે. તો આપણે જોઈશું તો સૌ પ્રથમ જે આપણે હાથમાં પુસ્તક છે તેના કાગળ લો. કાગળમાં તમને ચોક્કસપણે કાર્બન કે તેના ભાગ મળી રહેશે. લાકડું, તેમાં કાર્બન છે. તમે સવારમાં ઉઠ્યા, તમે કપ રકાબીમાં ચા પીધી, એ કપ રકાબી જે સંયોજનની બનેલ છે તેમાં પણ કાર્બનિક સંયોજનો રહેલા છે. ટૂંકમાં કહીએ તો વિશ્વના મોટા ભાગના સંયોજનોમાં કાર્બનિક સંયોજનોની સંખ્યા અત્યંત વધારે છે. તો એવું શું છે કે જેના કારણે કાર્બનિક સંયોજનો અન્ય સંયોજનોની સરખામણીમાં સૌથી વધારે જોવા મળે છે? તો આપણે આજે એની થોડી વિગતમાં ચર્ચા કરીશું. આપણે જોઈએ છીએ કે કાર્બન જે છે તેની સંજ્ઞા સી છે. એને આપણે સી વડે દર્શાવીએ છીએ. મોટા ભાગના વિદ્યાર્થીઓ કદાચ ઇલેક્ટ્રોન રચના વિશે અભ્યાસ કરી ચૂક્યા છે. કદાચ કોઈને ખ્યાલ ના હોય તો તેની ઇલેક્ટ્રોન રચના પણ આપણે લખીએ. તેની ઇલેક્ટ્રોન રચના છે 2 અને 4, કારણ કે તેનો નંબર છે 6. કાર્બન C6 કહેવાય, કે જેમાં ટોટલ 6 ઇલેક્ટ્રોન છે. પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને પછીની દ્વિતીય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. કાર્બન જે છે એ પૃથ્વીમાં તેના પોપડામાં માત્ર 0.02% જોવા મળે છે. 0.02%. જ્યારે વાતાવરણમાં CO2 ની વાત કરીએ તો CO2 જે છે એ 0.03% આપણને મળી રહે છે. અને 0.02% જે આપણે બતાવ્યું એ પૃથ્વીના જે પોપડા છે તેમાં પણ સંયોજનોના સ્વરૂપમાં મળે છે. હવે આપણે એ જોઈશું કે કાર્બન અને તેના સંયોજનો વિદ્યુત અને ઉષ્માના સુવાહકો છે. તો ફરીથી આપણે પાછા આવીએ કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. તેની ઇલેક્ટ્રોન રચના 2 અને 4 છે. તેની સંજ્ઞા સી. તો તેના સંયોજનો વિશે અભ્યાસ કરતા પહેલા આપણે એ જોઈશું કે કાર્બનિક સંયોજનોની જે સંખ્યા છે એ કરોડોથી વધારે છે. શા માટે આવું થશે? તો ફરીથી આપણે એના તરફ આવીએ તો જે પ્રથમ કક્ષા છે તેમાં 2 ઇલેક્ટ્રોન છે. જે 2 ઇલેક્ટ્રોન છે એ પ્રથમ કક્ષાના અંદર જેને કહેવાય તો 2 થી વધારે ઇલેક્ટ્રોન રહી શકતા નથી. મહત્તમ જે એની ક્ષમતા છે 2 ની છે. એટલે પહેલી કક્ષા સંપૂર્ણ છે, ભરાયેલી છે. બીજી કક્ષામાં વધુમાં વધુ તમે જાણો છો કે 8 હોઈ શકે. અહીંયા 4 છે બીજી કક્ષામાં, એટલે બીજા 4 ઇલેક્ટ્રોન આવવાની, એટલે કે એક્સેપ્ટ કરવાની અથવા તો ગુમાવવાની, ગિવ અપ કરવાની એની ક્ષમતા છે. આપણે જોઈએ કે 4 ઇલેક્ટ્રોન તે ગુમાવી શકે. પહેલી કક્ષા સંપૂર્ણ ભરાયેલી, બીજી કક્ષામાં 4. હવે કાં તો તે 4 ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો 4 ઇલેક્ટ્રોન બહારથી પ્રાપ્ત કરે. જો તે ઇલેક્ટ્રોન ગુમાવે તો તેને આપણે શું કહીશું? તમે જાણો છો,
અને જો તે ઇલેક્ટ્રોન મેળવે તો તેને કયા નામથી ઓળખવું તે પણ તમે જાણો છો, બરાબર? તો એને બહારથી ઇલેક્ટ્રોન મેળવવા માટે વધુ ઉર્જાની જરૂર પડે. જ્યારે તે ઇલેક્ટ્રોન ગુમાવવાની વાત આવે ત્યારે તેને મોટાભાગે ઓછી ઉર્જાની જરૂર પડે. તો કાર્બન જે છે એ એક ઇલેક્ટ્રોન મેળવે, 2 મેળવે, 3 મેળવે અથવા 4 મેળવે, અથવા તે જ રીતે ગુમાવે, એક ઇલેક્ટ્રોન ગુમાવે, 2 ગુમાવે, 3 ગુમાવે, 4 ગુમાવે, તો આપણે તેના જે સંયોજનો છે તેના સંયોજનોને હવે સમજવા માટે આપણે કક્ષાઓની વાત કરીશું. તો આપણે શરૂઆત કરીએ હાઇડ્રોજનથી. તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, H1. હવે તેમાં એક પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે. હવે સહેલાઈથી તે એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે માત્ર તેમાં પ્રોટોન રહે અને H+ બનાવે. પણ સામાન્ય રીતે હાઇડ્રોજન એકલો રહી શકતો નથી. હાઇડ્રોજનની સાથે એક હાઇડ્રોજન પરમાણુ બીજા હાઇડ્રોજન પરમાણુની સાથે જેને કહેવાય તો ભાગીદારી કરે છે, સહસંયોજક બંધ બનાવે છે. એટલે એક હાઇડ્રોજન પ્લસ એક હાઇડ્રોજન is equal to H2. એટલે કે હાઇડ્રોજન નો પરમાણુ આપણે આ રીતે દર્શાવીએ, બીજા હાઇડ્રોજનનો પરમાણુ પણ આ રીતે દર્શાવીએ, તો બંનેના એક ઇલેક્ટ્રોનને ગોઠવીએ તો તેમની વચ્ચે સહસંયોજક બંધ રચાય. આ H છે, આ H છે, અને પરિણામ સ્વરૂપે જે આપણને મળે છે એ H2 કઈ હશે? એ અણુ કહેવાય. એને આપણે H2 અણુ કહીશું. જ્યારે તે સિંગલ હોય, એક હોય, ત્યારે તેને આપણે પરમાણુ કહીશું. અને તે જ રીતે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 60 ઉપર એની બહુ સરળતાથી સમજૂતી આપી છે, તે બી જોઈ લઈએ. જે મેં બોર્ડ ઉપર દર્શાવેલ છે કે H2 અણુ દરેક હાઇડ્રોજન પરમાણુમાં એક જેને કહેવાય તો ઇલેક્ટ્રોન, 2 આવા હાઇડ્રોજન પરમાણુ ભેગા થઈ અને હાઇડ્રોજનનો એક અણુ બનાવે છે. એ ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોન કહેવાય. તો 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એકલ બંધ બને, એક બંધ કહેવાય, એને આપણે સિંગલ બોન્ડ કહીશું. એ જ રીતે આપણે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન જે છે એ O8. એટલો અર્થ છે કે તેમાં ટોટલ 8 પ્રોટોન છે. જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે. તો હાઇડ્રોજનનો જે નંબર 8 છે તેની ઇલેક્ટ્રોન રચના આપણે સમજી લઈએ તો 2 અને 6. પ્રથમ કક્ષામાં 2 અને દ્વિતીય કક્ષામાં જેને કહેવાય તો ટોટલ 6 ઇલેક્ટ્રોન છે. હવે આપણે જાણીએ છીએ કે પ્રથમ કક્ષામાં 2 થી વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકતા નથી. કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે. એક વાત નક્કી છે. એટલે એમાં ગુમાવવાની મેળવવાની વાત થતી નથી પહેલી કક્ષામાં. અને સેકન્ડ જે ઓર્બિટ છે તેમાં ટોટલ 6 ઇલેક્ટ્રોન છે. હવે આ જે 6 ઇલેક્ટ્રોન છે એ 6 ઇલેક્ટ્રોન ગુમાવવાની પણ શક્યતા નથી. કારણ કે 8 થવા માટે, બીજી કક્ષામાં વધુમાં વધુ 8 જોઈએ, તો એ 8 થવા માટે બીજા 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો એ શું કરશે? તો આપણે બહુ સરળ વાત કરીએ તો એક ઓક્સિજનનો પરમાણુ જે છે એ બીજા ઓક્સિજનના પરમાણુ સાથે ભાગીદારી કરશે અને આ એક ઓક્સિજનના 6 અણુ બીજા ઓક્સિજનના 6 અણુ તો 6 વચ્ચે ભાગીદારી ના થાય, પણ ઓક્સિજનના જે આ જે 6 ઇલેક્ટ્રોન છે એમાંના 4 ઇલેક્ટ્રોન એટલે આપણે આ રીતે દર્શાવીએ કે આ ઓક્સિજન, આ બીજો ઓક્સિજન એના જેવો જ, કદાચ વર્તુળ નાના મોટા હોય છે, બરાબર? એમાં આપણે O લખીએ, આમાં બી O લખીએ. તો આ જે 2 ને દર્શાવતા નથી, પણ આ 6 ને કેવી રીતે બતાવીશું? તો આ 2 ને 2 4 થયા. હવે આ 1, બરાબર, અને આ 1 ને ટોટલ 6 થઈ ગયા. હવે આ ઓક્સિજનની વાત કરીએ, આની પાસે બી 6 છે, તો આ 2 આ 4 થયા.
બીજા બે, તો એક ઇલેક્ટ્રોન આની સાથે, એક ઇલેક્ટ્રોન આની સાથે, બરાબર છે. એટલે આ આપણને 2 2 આવશે અને આ ડબલ બોન્ડ આ રીતે બરાબરની જે નિશાની છે, બરાબરની જે નિશાની છે એટલે કે આ દ્વિબંધ કહેવાય, દ્વિબંધ. અહીંયા આપણે એને જે દર્શાવેલું એ સિંગલ બોન્ડ, એક બંધ, એકલ બંધ, ત્યારે અહીંયા દ્વિબંધ. તો દ્વિબંધ બનવા માટે દરેક ઓક્સિજનના બે બે ઇલેક્ટ્રોન બીજા ઓક્સિજનના બે બે ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે અને દ્વિબંધ બનાવે છે. વધુ સમજૂતી તમને પેજ નંબર 60, 61 ઉપર જોવા મળશે, ફરીથી વાંચી લેજો અથવા તો તમે પ્રશ્ન પણ પૂછી શકો છો. હવે આગળ વધીએ, આપણે નાઇટ્રોજનની વાત કરીએ તો તમે જાણો છો કે નાઇટ્રોજન N7 છે, બરાબર. નાઇટ્રોજન N7. તો નાઇટ્રોજનની અંદર જે ઇલેક્ટ્રોન રચના છે એ કેટલી હોઈ શકે? તો વિચારશો તો તમે તરત કરી શકશો વિચારીને કે નાઇટ્રોજન N7 ની ઇલેક્ટ્રોન રચના 2,5 છે. એટલે પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને દ્વિતીય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, 2 અને 5 7 થયા. હવે એને 2 8 થવા માટે જે રીતે અહીંયા 2 6 છે તો 2 8 થઈ ગયા, આ 2 8 થઈ ગયા અને 2 ની જરૂર હતી તો 1 ઇલેક્ટ્રોન મેળવી અને 2 થયા, બરાબર. 1 2 ને 8 10 થયા. એ રીતે આપણે નાઇટ્રોજનની વાત કરીએ તો આ નાઇટ્રોજન જે અણુ છે આપણે લખી લઈએ N7, 2 અને 5, 2 અને 5 7. હવે જો એને હું અહીંયા દર્શાવું તો પ્રથમ જે 2 ઇલેક્ટ્રોન છે એને આપણે મોટા ભાગે દર્શાવતા નથી સામાન્ય રીતે, પણ જે આ દ્વિતીય કક્ષાના 5 ઇલેક્ટ્રોન છે એમાં 2 ઇલેક્ટ્રોન આ રીતે છે, બરાબર. હવે બાકી રહ્યા 3, તો 1 2 અને 3 હું અહીંયા બતાવવા માંગી લો કે, બરાબર. પણ એ બતાવતા પહેલા મારે બીજા નાઇટ્રોજનને અહીંયા દર્શાવવું છે. એવી નાઇટ્રોજન છે, ઇલેક્ટ્રોન રચના વિશે 2 અને 5, તો 2 ઇલેક્ટ્રોન અહીંયા બતાવ્યા મેં. હવે આના જે 3 છે 1 2 અને 3, હવે આ નાઇટ્રોજનના 3 બોલે તો આ 1 2 અને આ 3 આ રીતે એ લોકો લાઈનમાં અથવા તો પાસે ચોકડીમાં આમ બતાવેલું છે, બાજુમાં દર્શાવેલા છે. આ એક સાંકેતિક જેને કહેવાય રીત છે. એક ચોકડી આ નાઇટ્રોજનની, બીજી ચોકડી આ નાઇટ્રોજનની. એટલે ચોકડી એટલે ઇલેક્ટ્રોન. જ્યાં જ્યાં આપણે ચોકડી કરીશું ત્યાં આપણે એને ઇલેક્ટ્રોન છે એવું સમજીશું. તો મિત્રો આ જે રચના થઈ એ રચના N2 ની છે અને હવે તેની ઇલેક્ટ્રોન રચના આપણે સમજીશું તો 2 અને 8 એટલે ટોટલ 10 થયા. પણ આ જે છે એ સિંગલ N નથી, આ N2 છે, N2 કહેવાય, બરાબર. નાઇટ્રોજન પરમાણુ નહીં પરંતુ નાઇટ્રોજન અણુ કે જેમાં એક નાઇટ્રોજન પરમાણુ બીજા નાઇટ્રોજન પરમાણુ સાથે સહસંયોજક ત્રિબંધ બનાવે છે, ટ્રિપલ બોન્ડ, જેને આપણે આ રીતે દર્શાવીશું. આજે આપણે આટલી વસ્તુ શીખ્યા, સમજ્યા કે કાર્બનનું આપણા વિશ્વમાં કેટલું મહત્વ છે, તેના સંયોજનો ખૂબ મોટી માત્રામાં મળી આવે છે. તેના સંયોજનોની સંખ્યા કરોડોમાં થવા જાય છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, તેની ઇલેક્ટ્રોન રચના 2 4 છે. પછી આપણે હાઇડ્રોજનથી શરૂઆત કરી કે હાઇડ્રોજનનો જે પરમાણુ ક્રમાંક છે 1 છે, એટલે કે એમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન છે અને એ સિંગલ ના રહેતા, એટલે કે હાઇડ્રોજન એકલો ના રહેતા, પરમાણુ ના રહેતા, એને અણુ બનાવવું હોય તો તેણે બીજા હાઇડ્રોજન અણુ સાથે ભાગીદારી કરવી પડે. એટલે એક ઇલેક્ટ્રોન
બીજા ઇલેક્ટ્રોન જોડે ભાગીદારી કરી એક બંધ બનાવે, એકલ બંધ બનાવે એટલે H2 અણુની રચના થાય. એના પછી આપણે ઉદાહરણ જોઈ ગયા ઓક્સિજનનો. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. તેની ઇલેક્ટ્રોન રચના જે છે 2 અને 6 છે. બરાબર? એટલે કે ટોટલ 8 ઇલેક્ટ્રોન થયા. હવે 2 અને 10 થવા માટે 10 થવા માટે તેને બીજા 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો ઓક્સિજનની સાથે સહસંયોજક દ્વિબંધ બનાવે છે કે દરેક ઓક્સિજન પરમાણુ 2 ઇલેક્ટ્રોન બીજા ઓક્સિજન પરમાણુના 2 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે અને સહસંયોજક દ્વિબંધ બનાવે તેને આપણે ઓક્સિજન અણુ કહીશું. ઓક્સિજન અણુ કહેવામાં આવશે. ત્યારબાદ વધુ સ્પષ્ટ થવા માટે આપણે એ બી જોઈ ગયા કે નાઇટ્રોજન કે જેનો નંબર પરમાણુ ક્રમાંક 7 છે એ 7 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલા છે 2 અને 5. તો મિત્રો 2 અને 8 એટલે કે ટોટલ 10. હવે 10 કેમ છે એ થોડી વાર પછી કહું છું તમને. તો 2 8 થવા માટે એને 3 ખૂટે છે, 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો એ બીજા નાઇટ્રોજન સાથે ઇલેક્ટ્રોન ભાગીદારી કરશે એટલે કે આ 2 ઇલેક્ટ્રોન અહીંયા બતાવ્યા છે. બીજા 3 ઇલેક્ટ્રોન બીજા નાઇટ્રોજનના 3 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી સહસંયોજક દ્વિબંધ બનાવશે. એટલે કે હવે સંયોજન N2 જે આપણે નાઇટ્રોજન અણુ કહીશું આપણે એને 2,8 એટલે કે 10 ઇલેક્ટ્રોન થયા. તમે જોતા હશો કે કાં તો 2 થાય, કાં તો 10 થાય, કાં તો 18 થાય. તો આવું શા માટે? તો કે ભાઈ જે 2 છે એ સંપૂર્ણ કહેવાય. સંપૂર્ણનો અર્થ એ છે કે હવે વધુ ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની જરૂર નથી. દરેક જે પરમાણુ છે તેના નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. તો ઓક્સિજનમાં અને નાઇટ્રોજનમાં આપણે જોયું કે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના એટલે કે 10 થવા માટે અહીંયા 2 ખૂટે છે એટલે 2 ઇલેક્ટ્રોન, 10 થવા માટે 3 ખૂટે છે તો 3 ઇલેક્ટ્રોન એટલે કે 2 ને 8 10. અહીંયા પણ 2 ને 8 10 થયા. તો નિષ્ક્રિય વાયુ જે છે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન એ ઇલેક્ટ્રોન સ્વીકારતા પણ નથી, ઇલેક્ટ્રોન ગુમાવતા પણ નથી. તો બીજા જે તત્વો છે એ ઇલેક્ટ્રોન ગુમાવી કે મેળવીને સહસંયોજક બંધ બનાવે છે. બરાબર છે? તો આ જ રીતે કાર્બન પણ ઇલેક્ટ્રોન ગુમાવે છે અથવા મેળવે છે. એના કરતાં આપણે શું કહીશું હવેથી કે ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવવાનું વલણ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની આજે આપણે શરૂઆત કરી. આ વિડીયોના માધ્યમથી મેં ચોપડીના પેજ નંબર 58, 59 અને 60 તથા 61 સુધી જવાનો પ્રયત્ન કર્યો છે, સમજાવેલ છે. અને હવે પછીના પીરિયડમાં જે હવે પછી પીરિયડ આવશે એમાં આપણે પાર્ટ 2 લઈશું. આ ચેપ્ટરનો પાર્ટ 2 લઈશું કે જેમાં કાર્બનિક સંયોજનો જે 1 કે 2 કે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને કેવી રીતે તેના ભૌતિક કે રાસાયણિક ગુણધર્મો બદલાય છે, એનું સ્ટ્રક્ચર શું છે, એને કેવી રીતે દર્શાવવું, અપર રૂપો કયા છે, બરાબર છે, તેને કેવી રીતે સાંકેતિક કોડિંગ કરવું એનું, બરાબર, અને એમાં હાઇડ્રોજન કેવી રીતે જોડાય છે, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, પછી તેનું નામકરણ શું છે, બરાબર છે, પછી તેમાં સૂત્રો, બંધારણ શું છે એ આપણે પાર્ટ 2 માં જોઈશું. થેન્ક યુ વેરી મચ. અસ્સલામ વાલેકુમ.